નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી 2025માં જે વિદ્યાર્થીઓ એક્ઝામ ફોર્મ ભર્યું હોય, એટલે કે તમારે એટીકેટી આવી હોય અને એક્ઝામ ફોર્મ ભર્યું હોય, અથવા તો કોઈ નવું એક્ઝામ ફોર્મ તમે ભર્યું હોય તો તેની હોલ ટિકિટ તમારી આવી ગઈ છે, તો તમામ વિદ્યાર્થીએ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી દેવાની રહેશે। તો મિત્રો, આ હોલ ટિકિટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે BOU। જેવું તમે BOU ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ઓફિશિયલી વેબસાઇટ સૌથી પહેલાં તમને જોવા મળશે। તો મિત્રો, આ વેબસાઇટ ઉપર સૌથી પહેલાં તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ઓફિશિયલી વેબસાઇટ જોવા મળશે। તો મિત્રો, અહીંયા અલગ અલગ મેનુઓ તમને જોવા મળશે। તેની અંદર તમને જે એક્ઝામિનેશનનો મેનુ આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારે શું કરવાનું કે હોલ ટિકિટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીં સૌથી પહેલાં તમને જોવા મળશે ફેબ્રુઆરી 2025 એક્ઝામિનેશન હોલ ટિકિટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારો એનરોલમેન્ટ નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। એટલે કે તમે જે એક્ઝામ ફોર્મ ભર્યું છે તેની અંદર તમારો એનરોલમેન્ટ નંબર લખેલો હશે, અથવા તો તમારા જે આઈ કાર્ડ છે તેની અંદર તમારો એનરોલમેન્ટ નંબર હશે તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ જનરેટ હોલ ટિકિટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી ABC આઈડી માંગશે। તો મિત્રો, અહીંયા તમારી ABC આઈડી તમારે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યારબાદ જનરેટ હોલ ટિકિટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીએ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી દેવાની રહેશે। અને મિત્રો, તમે જ્યારે પણ એક્ઝામ આપવા જશો ત્યારે તમારી આ હોલ ટિકિટ અને તમારું આઈ કાર્ડ સાથે લઈ જવાનું રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।